આજે અબડાસા વિસ્તારમાં જ્યારે દુષ્કાળની પરિસ્થિતિ આપણે જોઈએ છીએ ત્યારે મનજી બાપુ ગામે ગામ દેશ મહાજન હોય અને મહાજનો સાથે મળીને ગૌને બચાવવાની કોશિશ કરે. આજે અહીંયા મુંબઈમાં સંતવાણીનો કાર્યક્રમ છે. સંતવાણીનો કાર્યક્રમ કોણ છે અને કેવી રીતે આ રાખવામાં આવે છે અને કેટલા વર્ષથી છે, તો આપણે મળીએ બાપુને શું કહે છે. બધાને જય માતાજી. આ જે અભિયાન જે ચાલે છે એ ખાલી અબડાસા પૂરતો નથી, સમગ્ર કચ્છનું પ્રશ્ન છે. દુષ્કાળ પડ્યો છે તો આખા કચ્છમાં પડ્યો છે અને આમાં બધા સમાજ જોડાઈ ગયા છે. જે આપણા હિન્દુ મુસલમાન જે કહીએ એ પણ મુસલમાન પણ જોડાઈ ગયા છે. અને આજે જે 43 વર્ષ થયા, આ 43મું વર્ષ છે. સંતવાણીનો કાર્યક્રમ રાખેલું છે અને કાયમિક સંતવાણીનો કાર્યક્રમ હોય એમાં તમામ જે કાર્યક્રમની જે આવક થાય રાતા તળાવ ઉપર જે પાંજરાપોર ચાલે છે એને નિભાવવા માટે જાય. આ વર્ષે દરેક સમાજ જોડાઈ ગયા છે. આજે પણ જે સંતવાણીનું જે પણ આવક થશે આ અભિયાનમાં ખર્ચાશે અને રાતા તળાવ ઉપર ખર્ચાશે. કારણ કે રાતા તળાવ ઉપર એટલે કહું છું કે દરેક જગ્યાએથી, પછી માંડવી હોય, નખત્રાણા હોય કે લખપત હોય કે અબડાસો હોય કે ભુજ હોય, દરેક જગ્યાએથી જેનું કોઈ નથી એનું અભિયાન ચાલુ છે. હજી સુધી 12,000 થી 12,500 આંકડો પહોંચી ગયો છે અને એ 15,000 સુધી આંકડો પહોંચી જશે. કારણ કે હવે જે બીજા ટ્રસ્ટો જે જોડાયા છે એ તમામ ઢોરવાડા ચાલુ કરી દીધા છે અને જરૂર પડશે તો ઓધોરામ સત્સંગ મંડળના પણ ઢોરવાડા ચાલુ થશે. એટલે જ્યાં ઢોરવાડા ચાલુ થાય ત્યાં રખડતો ઢોર ત્યાં જ રોકાઈ જાય. એટલે રાતા તળાવ ઉપર 15,000નું આંકડો પહોંચી જશે. ભુજવાડા સાથે મારી વાતચીત ચાલુ છે પણ સમિતિ કોઈ નિર્ણય નથી લીધું. કારણ કે ભુજમાં જે રખડતા ઢોર છે એ ઓછામાં ઓછા આજુબાજુમાં 3,000 થી 4,000 છે. એનું શું ભુજવાડા સાથે વાત ચાલે છે. જો કદાચ ભુજવાડા પોતે દરેક સમાજના જે જોડાશે અને ત્યાં જો અભિયાન ચાલુ કરશે તો અમે એમાં પણ સાથ સ્વીકાર આપશું. કારણ કે ભુજથી લાવવું કે ભુજથી આજુબાજુ બધી જે રખડતો ઢોર લાવવું એ અહીંયા બધી આટલી વ્યવસ્થા કરવી આ મુશ્કેલ બને. એટલે ભુજના આજુબાજુમાં જો કદાચ આ જ્યારે કચ્છ જવાનું થશે ત્યારે સમિતિ મિટિંગ કરશે અને ભુજવાડા સાથે મિટિંગ કરશે અને ભુજવાડા આજુબાજુવાળા તમામ સમાજના જો જિમ્મેદારી લેશે તો ત્યાં જ અભિયાન ચાલુ થશે. બાપુ, સરકાર તરફથી તમને શું સહાય મળે? સરકાર તરફથી હજી સુધી 25,000 રૂપિયા જાહેર કર્યા છે. 25 રૂપિયાથી ઢોરનું નિભાવ થાય નહીં. સરકાર પાસે જે એનું ખર્ચ છે 50 થી 12 ખર્ચ લાગે છે. તમામ જે ડોનરો ઉપર બહુ બડે આવે છે અને ડોનરો બધા અને સંચાલકો એ ટેન્શનમાં આવી ગયા છે કે 7 મહિના કેવી રીતે કાઢશું. તો એનું માટે એ જે રાતા તળાવ જે અભિયાન સમિતિ બની છે એના તરફથી સરકારને લેટર બી ગયો છે. અમારી ઓછામાં ઓછા 50 થી 60 રૂપિયા માંગણી છે અને સરકાર જરૂર અમારી એ વાત સાંભળશે, આ જીવ દયા માટે સાંભળશે. કારણ કે સરકાર પોતે કહે છે કે જે સરકાર હમણાં જે છે ભાજપની એ પોતે કહે છે કે જીવ દયા માટે સરકાર ક્યારે પણ કટિબંધી રહેશે. એ જ્યારે ઇલેક્શનના વખતે પણ વચન આપેલા છે ને હમણાં પણ કહે છે. બીજી એક નવીની વાત છે, કારણ કે અમને વિશ્વાસ એટલા માટે છે જે પોતે હમણાં ગુજરાત સરકારના એ પોતે જૈન છે તો જૈનના ધર્મમાં જીવ દયાનું પ્રથમ પહેલો આવે. એટલે મને સંપૂર્ણ વિશ્વાસ છે કે આ સીએમ દ્વારા અને આ સરકાર દ્વારા ઓછામાં ઓછા અમને 50 થી 60 રૂપિયા કરી આપશે. કારણ કે જૈનની વાત આવે છે, દરેક સમાજ જોડાઈ ગયા છે. જૈનની વાત આવે છે એનું એક પુરાવો છે. એ મારી જો વાત હોય તો સરકાર સુધી જો પહોંચે તો હું આપને કહું
નામ જાહેર નથી કર્યો, માત્ર જૈન છે. કાલે જ 25 લાખનું ડોનેશન મોકલાવ્યું છે, એ જૈન છે. તો આજ વગર જૈન જો મોકલાવી શકે છે તો ગુજરાતનું સીએમ પણ જૈન છે, એ મોકલશે ને વધારો કરી આપશે. મિત્રો, મનજીભાઈની ઈચ્છા શું હતી? ગાયો વિશે આપણે વાત કરીએ તો અત્યારે 15થી 20 વર્ષ થયા ગાયોની સેવા કરે છે. રાતા તળાવે અન્નક્ષેત્રો ખોલ્યો છે. એનો જે ઇતિહાસ છે આપણે મળીએ. એના માજી સરપંચ છે. શું નામ? મૂળજી નરસિંહ ભાનુશાલી. હું સુરતનો મોટી અબડા તાલુકાનો માજી સરપંચ છું. આ મનજી બાપુ છે ને, એ એમની પહેલાંથી જ એક ગૌ સેવા માટે અને નાથ સેવા માટે, જ્ઞાતિ સેવા માટે એ સક્રિય છે. અને એ રાતા તળાવ મધ્યે આજે જે પણ જે ગૌ માતા માટે કરે છે એ બહુ સારામાં સારું, ઉત્તમમાં ઉત્તમ આજે મનજી બાપુએ કરી રહ્યા છે. જે રખડતા ઢોરો છે એમનો કોઈ માલિક પણ ન હતો, એ મરી જવાના હતા, બચવાના પણ ન હતા. આજે મનજી બાપુ તરફથી આ સૌ બચી જવાના છે 110%. આજે જે અહીંયા મુંબઈમાં જે પ્રોગ્રામ થાય છે એ 43 વર્ષમાં, આજે 43 વર્ષ થયા મનજી બાપુ આ ગાયો માટે પ્રોગ્રામ કરે છે અને એ સતત કર્યા જ રહે છે. આજનો જે પ્રોગ્રામ છે એ ક્યારે પણ નહીં થયો, ભવ્યમાં ભવ્ય આ પ્રોગ્રામ થશે. અને આજે ઇતિહાસ રચાઈ જશે. ગૌ માતા કી જય, ગૌ માતા કી જય.